ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગ વિડીયોમાં. તો વ્લોગ વિડીયો આપણે પંપ ઉપર સ્ટાર્ટ કરી દીધો છે અને ગઈકાલે આપણે વરસાદની આગાહી ફૂલ વરસાદ આવ્યો હતો. બધી જગ્યાએ પોણી કરી દીધું હતું. ખેતરે બધા અમારે પેક હતા, બરાબર. અને અત્યારે નાઇટમાં નોકરી હતા, નોકરી પૂરી થઈ ગઈ છે. બીજી ખાસ વાત કે અમારા કંપનીએ 1 ઓગસ્ટથી બદલાઈ ગઈ છે, એટલે જો ટી શર્ટે બદલાઈ ગઈ. સૂર્યા આવી ગઈ, સૂર્યા. આજથી ટી શર્ટો અમારે ચેન્જ. આમ તો પેલી અમે બ્લુ કલરની પહેરીને આવતા, હવે આવી રેડ કલરની થઈ જાય. બહુ ટી શર્ટ બધું બદલાઈ ગયું. ઓકે, તો થોડો વરસાદ ચાલુ થઈ ગયો. અને હોમ મેં જોવો ડેરથી આપણે સંગ હેડ્યો રણુજા. ડેર એટલે અમના ગોમથી. પણ આ લોકો નહીં હેડતા, કે અમે નહીં હેડી ગયા. ના, પાછળથી ગાડી લઈ જવાની. એ કોઈ પંપે એક પાગલ આવ્યું, હવાનું બોલ કરે. તું નથી કર. મગજ ફરી ગયું હે, બરાબર. અને કદાચ બાય ધ વે એને ધારપુર ડેન્ટલ લઈ મેન્ટલ હોસ્પિટલમાં ગાડી આવી. તો સવારે અમે ગયા હતા એક બધા ભેગા થવા, કારણ કે અમુક આપણે ઓળખીતા હતા ચા નાસ્તો કરવા. અને મેં રીલ અપલોડ કરી હતી ઇન્સ્ટાગ્રામમાં. ત્યાંની બધા હેડ્યા હતા એકની, એટલે ઘણા ખરા એવું લાગ્યું છે કે મુએ હંગાથી આડું, પણ ખાલી હું એ ગયો હતો ભેગા થવા માટે, એટલે રીલ બનાવી હતી. રમાપેની બધાની ઈચ્છા હતી એટલા માટે. ઓકે, ચલો હવે જઈએ. અમને નોકરી આવડું. આજ પાછું 1 તારીખનું મેન્ટેનન્સ, બીજી તારીખનું મેન્ટેનન્સ છે. જઈએ ઘરે, અને ઘરે જઈને આજે છે સન્ડે, એટલે આગળનું કન્ટિન્યુ બતાવીએ. તો નોકરીથી આવી જાય છીએ ઘરે, અને આવી ગઈ હો. વાય સડાવ હે સૃષ્ટિકા વાતે બે. હા, ચોકણ આબુ ઉપર આબુ. હું ઘેર પડ્યો ને એવી સીધી ભાડી ગઈ ને આવતી રહી. ચો બેસી હવે, ચો બેસી. એક કોલે આવવું પડશે ને ભાઈ, ટેક આઉટ તો ચાલશે ને. આમ તાકી આમ કેમેરા હજે લેવડો ઘેર આબુ જોવા પડી. તો આજે છે રવિવાર, એટલે આપણે જવાનું જ નહીં ટોઈઝમાં. મેચ વરસાદ આવવાનો ચાલુ હોય, એટલે જાવ કાઠું પડે કંઈ. આમ તો ઘેર નજીક હતા એટલે તરત પહોંચી જતા, પણ હવે અહીંથી દૂર જવાનું હોય. તો જાવ. તો સૃષ્ટિને એના ઘેર મિલીને હું આવ્યો તો પીયુ એવાના ઘેર, કારણ કે પીયુ પણ હમેથી બોલાવતી હતી. અને એક વસ્તુ બતાવવા માટે. પીયુને શું બતાવતી હતી? તું ઊભી થઈ જાય. તો પીયુ બતાવતી હતી આજે ટી શર્ટ. જો કોણ લાવ્યું પુડિયા? હા, પીયુ કોણ હાર્યું? કોણ? હા, હતું. અને બીજી વાત કે અમારે દિલીપે વાનું હતું પાડેલું હોય, એટલે આરી ખુદ એના નમને હતું કે જો પુડી કોણ હાર્યું? આમ તાર ફોટો બતાડજી. સરસ. તો આ ટી શર્ટ છે ને આપણે ઈલુના દાદો લાવ્યા હતા ત્યાંથી. એના મામાન ઘરવાળા દાદો રે ને ઈરા લાવ્યા હતા. ઈલુને, પીયુને, વનુને, તૈણન જેવી લાગે. પણ આ તો પુડી આ તને તો આજ નજર લાગશે. બસ મેલ દો આવા ફોટો. અસલ હે બહુ તારી. અસલ પીવું આપણા ઘેર આબુ? ચમ ઓય સારું ફાઈ ગયું જા બલ્યો એને તો એ ફાઈ ગયું સારું. હો તારી. આ વનું જોઈ ગયો ઈલું જોઈ ગયો. ઈલું મામા ઘેર ગયો. વનું એ મામા ઘેર. તું ચમ નાજી? તું નાજી? અને હરીફા જોઈએ ઘેર. અને દિલીપ ભા ઘેર ચોય ઘેર. હા એ ઊંઝા દિલીપ એટલે ઉઠાડ. મેલ થાપ મેલ દે થાપ. ટી શર્ટ વતાડવા આવી છે. ટી શર્ટ વતાડા હાથ. ટી શર્ટ વતાડીને હાથે કે હતું નામ બગાડી નાખ્યું. બધું પીયું
પડી પૂરી હું જઉં તાણ હો તો તાણ હવે હું જઉં છું મારા ઘેર થોડું કોમ છે ભાવ પેલા ઘેરે જવાનું થોડું બજારમાં કોમ છે એટલે પૂરું કરીએ ઓકે તો અત્યારે મારે જવું છે હવે જૂના ઘેર આપણી શૂટિંગવાળી જગ્યાએ માતાજીને દર્શન કરી લઈએ કારણ કે અત્યારે શૂટિંગમાં રોલ છે એટલે ફોન આવ્યો હતો એટલે જઈએ છીએ અને બીજું કે અમે રહેવા ઘેર આવ્યા છીએ પણ શૂટિંગ અમારે ત્યાં જ થાય બધું અને બીજું કે મળવાની જગ્યાએ ત્યાં જ રહે હવે આપણે ફેમિલીની પર્સનલ જગ્યા એટલે હવે મળવાનું અલાઉડ નહીં એટલે મળવાનો એનો ટાઈમ આપેલો છે આપણે 9 થી 12 એટલે મળવાનું ત્યાં જ રહે ઓકે કારણ કે સવારે બધા હોય છે ત્યાં નીકળી જાય એટલે શૂટિંગ બધું અમારે ત્યાં જ થાય એટલા માટે તો હવે ત્યાં ઘેર હું આપણે ઘણા બધા પ્રોબ્લેમ હતા એટલા બધા અલાઉડ રાખ્યું નહીં તો ચાલો માતાજીના દર્શન કરી લો અને પછી નીકળીએ તો આપણે ખેતરમાંથી સવારે ઘેર આવ્યા ત્યાંના શૂટિંગમાં હતા લગભગ 10 વાગ્યાથી શૂટિંગ ચાલુ થયું હતું અને જોઈ લો કેટલા વાગ્યા આવી 4 સાડા 4 થવા આવ્યા છે હજુ સુધી શૂટિંગ પૂરું થયું નહીં મારા જે રોલ હતો એ પૂરો થઈ ગયો પણ હજુ સાદા કપડામાં એક રોલ બાકી એટલે પૂરું થાય પછી ઘેર જવાનું એટલે આજ તો આપણે રજાનો દિવસ હતો એ આખો દિવસ શૂટિંગમાં ગયો એટલે અમારે તો દર રવિવાર આવવું જોઈએ ભલે એક અઠવાડિયું આપણે ત્યાં શોપિંગ હોય એક રજા આવે એટલે ગમે તે શૂટિંગ હોય કે બીજું બધું કોમ હોય એમાં નીકળી જાય એટલે ખબર જ ના પડે અને જયદીપભાઈને 2 દાડાથી રજા હતી પેલું વરસાદનું એલર્ટ આવ્યું અને રવિવાર આવ્યો એટલે એકણ હતા અને આજ વળી વયા આવી કારણ કે સવાર પાછું વહેલા ને હાલ જવાનું હોય 2 દાડાનું હોમવર્ક વધારે આવેલું હવે કરી આવીને જો આબુ કમલીવાળા તો એ આબુ હજુ તાર પપ્પાને રજા લઈ રહે પછી હું તો લઈ જાઉં હં તાર પપ્પાને રજા લે ખાલી પૂછી તો જાઉં કે પપ્પા હું જાઉં કેવું રિએક્શન આવે હે જીયાને મજા હશે પ્રાથમિક એટલે જો ઇંગ્લિશનું હોમવર્ક પાછું જીયાને તો મજા જ છે ને તાન હજુ તો બાલવાટિકામાં ભણા તો હળો હવે જે પેલો આગળનો કટ પૂરો થાય પછી મારો કટ પૂરો થાય એટલે પછી શાંતિથી ઘેર જઈએ તો વાત પડી જ રહેવાની છે કારણ કે હજુ બાકી છે એટલે ઘેર જતે જતે વાત પડવાની છે વરસાદ અંધારે વરસાદ ચાલુ થવાની તૈયારી છે એટલે ઘરે શૂટિંગ ચાલુ હોય પણ જઈએ મોટા ભાગનો ટાઈમ અમારા શૂટિંગમાં જતો રહે તો ઘરે મારા ભાગનું શૂટિંગ પૂરું થયું મારો કટ પૂરો થઈ ગયો એટલે આવી ગયો તો હું ખેતરમાં થોડું કોમ હતું એટલા માટે તો ઘરે કોમ પૂરું કર્યું ને અત્યારે આવ્યો છું હું ધાબા ઉપર અને બીજું કે હું અહીં રહેવા આવ્યો લગભગ આજે અઠવાડિયું થઈ રહ્યું અને પહેલી વાર હું ધાબા ઉપર આવ્યો જ્યારે વાર અમે હવે આવ્યા હતા પણ ધાબા પર આવવાનો કદી ટાઈમ જ મળ્યો નહીં કારણ કે કેવું હોય અમારે કે સવારે ઉઠે એટલે શોપિંગે જવાનું પાછું જમવા હું પેલા ઘેર જવું એટલે હોજે હોય ઘેર આવવાનું એટલે નોકરીની ઉતાવળ હોય એટલે હોયથી પાછું જમી નોકરી જવાનું અને જે દાડે નોકરી જવાનું ના હોય એટલે અંધારું થઈ એટલે અંધારામાં વરસાદ ચાલુ હોય એટલે આપણે આવતા નહીં ધાબા ઉપર પણ ધાબા ઉપર છે ને ખરેખર બહુ મસ્ત જગ્યા છે અમારે આખું ધાબું ખુલ્લું હોય જો આ બધાનું ઘર આ બાજુ આખી લાઈન અને આ જગ્યા બધી ધાબા ઉપર ખુલ્લી બરાબર અને આ બાજુ છે બધા ખુલ્લા ખેતર એમાં જ્યાં પાણીનું ભરેલું પડ્યું ને એ અમારું ખેતર આમાં લસકા બાજરી વાવી અને એ હોય જે પેલો જબ્બર વરસાદ પડ્યો ને તે પાણી આખું બધું ભરાઈ ગયું જો હે ને અને પેલો હવા મેં કપાર્યો ને એ વાઘુભાઈવાનો પાછું આ બાજુ વાબાની વાડી છે હોય પેલો સ્વિમિંગ પુલ અત્યારે સ્વિમિંગ પુલનો યુઝ નહીં થતો ઉનાળામાં બહુ યુઝ કર્યો કારણ કે અત્યારે હવે જરૂર નહીં આવે બરાબર તો હવે ઘણી વાર ફરીએ વિડીયો અડધું છે તે એડિટિંગ કરી દઈએ પછી શાંતિથી ઘરે નહીં નેઝી દઈએ જો ખાલી હું વ્યૂ બતાડું અમારા ઘર પાછળનું અમારા ઘર પાછળ આરી ગુંદી છે અને આ જો બધાને કપા વાયા ખાલી અમે લસકા બાજરી વાવી હતી પણ થઈ નથી અને હોય નીચે આ બાજુ લેબુડી વાવી છે વાઘુબાન વાઈ આલી મેં અને જોબુડો અહીંયા વાઈ આલ્યો ના જોબુડો તો આ ભાગમાં પેલું લેબુડી પેલા ભાગમાં અને અમારે પેલું બાજુ વાબોને એવું વાયું હોય પણ લાગતું નહીં કે થાય કારણ કે વધારે પાણીનો ઘારો પડ્યો ને તો બધું પેલું થઈ ગયું રેતી બધી તણાઈ ગઈ અને વાઈફાઈ કાલ આપણે વાઈફાઈ નખાઈ ગયું એટલે ટીવી ચાલુ એટલે અમારે જયદીપભાઈ છે ને ટીવી જોવાનો બહુ શોખ આવે એને
એટલે વાઈફાઈ હતું ને એટલે આખો દિવસ નેટ ચાલુ કરીને ટીવી જ જોઈએ. હવે 2 દાડા રહ્યો ને ટીવી જ જોઈએ. એટલે પાછું આજ મારે હંગાત આપવું હતું, કારણ કે ટીવી જોવાનું હોય મજા આવવાની. કારણ તો ઘેર બહુ ટીવી જોવાનું તેને પપ્પા બોલાવે અને હવે હું એ ના બોલું કે મારી મમ્મીને ના બોલી કે મારા કાકોએ ના બોલું, એટલે હવે મજા આવે એને. જે રોડની સાઈડમાં જે ઝાડવા આવ્યા હતા ને એ કમ્પ્લીટ આ વરસાદ આવ્યા પછી કમ્પ્લીટ થઈ ગયા સમજો છે ને. તો ચલો હવે જે વિડીયો છે એડિટિંગ કરી દઈએ અને મેળાઓ ભેગા રીલ બનાવીએ પછી માતાજીની આરતીનો ટાઈમ થાય એટલે આરતીમાં જઈએ. જોઈ લો હા મેં મંદિર, હા રે માતાજીનું મંદિર. તો આજે છે ને અમારા ટીંગુભાઈનો હેપી બર્થડે છે એટલે હેપી બર્થડે કહું. હેપી બર્થડે જાણી ઉજવ્યો તો મને કે આવા મન ચમ ના કીધું. હા 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 વાય નહીં જબ્બાનો, વાય નહીં જબ્બાનો ચમ. સારું હડો તો વ્લોગ હશે, વ્લોગ આવી જાય. વ્લોગ બનાવ્યો હતો ને તેમાં તાણી ઉજવ્યો. હો સારું સારું હડો કશે હતા. તો માતાજીની આરતીમાં ગયો હતો પણ આરતીની થોડી વાર હે એટલે પાછો આવ્યો તો પીયુના ઘેર. પીયુ અત્યારે કપડાં બદલાઈ જો બ્લોકનો ને બધો એક કલર થયો પીયુને. હા પૂડી કે હું કહેતી હતી કે આવું પહેર્યું આવું આવું પહેર્યું આવું કોણ લાવ્યું તું? કોણ લાવ્યું તું પૂરી? હા આ કપડાં કોણ લાવ્યું તું? તોડી રહી મુનીબો. રમજે એ પીયું તો રમજે, થોડું થોડું રમજે તો હેડ હસી લે એકવાર. ઓમ તાચીન, ઓમ તાચીન હસ હસ ઉતવાળું ઉતવાળું હસી. હવે એનું હવાનું લાવી. તો ઘરે જમીન આપણે ગયા હતા બાર મંદિરે બેહવા માટે, કારણ કે રાતે બધા જમીન એકણ બેહવા માટે આવી છે એટલે ઘણી વાર એકણ ઠંડામાં બેઠા હતા. અને હવે અત્યારે ઊંઘવાનો ટાઈમ થઈ ગયો છે તો આવી જાય છીએ હવે રૂમ ઉપર ઊંઘવા માટે. તો આજના વ્લોગમાં બસ આટલું જ. મળશું આવતીકાલે નવા વિડીયોમાં. ગુડ નાઇટ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય શ્રી રામ.